નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઘણા સમયથી પ્રીતિ બસની રાહ જોતી ઊભી હતી। સાંજનો સમય હતો અને બસ આવવાની ન હતી। તેને જવાની જગ્યા પર બહુ દૂર હતી એટલે સાધન બદલીને જવું પડતું। તે વારંવાર ઘડિયાળને જોઈ રહી હતી અને સમયની સાથે હવે સાંજથી રાતની શરૂઆત પણ થઈ રહી હતી। તેની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો કે બસ નહીં આવે તો તે અહીં શું કરશે। અહીં રોકાઈ શકે તેમ પણ નહોતી। ના કોઈ પરિચિત વ્યક્તિ। એટલી જ વારમાં તેના દિમાગમાં એક વ્યક્તિનું નામ આવ્યું। પણ ખરા હાશકારા સાથે તેણે તેને ફોન કરવાનું માંડી વાળ્યું। પણ પછી તેના દિલની સામે તેણે તેના હથિયાર મૂકી જ દેવા પડ્યા। તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો ને પ્રણયને ફોન કર્યો। પ્રણય કે જે તેની સાથે એક જ કોલેજમાં ભણતો હતો। પ્રીતિ: હેલો પ્રણય: ઓ હાય પ્રીતિ, બોલો, નીકળી ગયા ઘરે જવા માટે? પ્રીતિ: હા નીકળી તો છું, પણ પ્રણય: પણ શું, કોઈ તકલીફ છે? તમે કહી શકો। પ્રીતિ: આજે મારી બહેનપણીના ઘરે ગયા હતા અને પછી ત્યાંથી બહાર ફરવા ગયા હતા। મને બસ સ્ટેન્ડ મૂકી તો તેઓ મૂકી ગયા, બસ જ નથી મળી રહી એટલે હું ચિંતામાં છું। પ્રણય: બસ આટલી જ વાત? હું કાંઈ મદદ કરી શકું તમારી? જો તમે કહો તો હું ઘરે મૂકી જાઉં છું। પ્રીતિ મનમાં ખુશ થઈને બોલે છે, હું તો ઈચ્છતી જ હતી કે તમે મારી સાથે સમય વિતાવો અને મને મૂકવા આવો એટલે તો ફોન કર્યો। પ્રણય: બોલો પ્રીતિ, કેમ બોલતા નથી? શું થયું? મૂકવા આવું કે નહીં? પ્રીતિ સપનામાંથી બહાર આવી જાય છે, અરે હા સોરી, મારું ધ્યાન બીજે હતું। હા તમે આવો મૂકવા। પ્રણય: ઓકે, તો 10 મિનિટ રાહ જોવો, હું આવું છું લેવા। પ્રીતિ: ઓકે। જેવો પ્રણયનો ફોન કટ થયો કે પ્રીતિ બહુ ખુશ થઈ જાય છે ને મનમાં જ ભગવાનનો આભાર માને છે કે સારું થયું આજે બસ તમે ના મોકલી। પ્રીતિ આતુરતાથી રાહ જોતી હતી ને પછી તે ભૂતકાળમાં સરી પડી। કોલેજની પરીક્ષા સમયે આખો દિવસ પ્રણયને પ્રીતિ સાથે બેસી રહેતા। પ્રીતિના મનમાં થોડી લાગણી તો ઉદ્ભવી રહી હતી પણ તેને કહી શકતી ન હતી। વાણી અને વર્તન બંને પ્રણયને કહી રહ્યા હતા કે હું તને પસંદ કરું છું, પણ બોલવાની હિંમત જ ન હતી। પ્રીતિએ મનમાં માંડી વાળ્યું કે હવે પછી આ યાદ કરવું નહીં। જે સહપાઠીના સંબંધો છે તે બરાબર છે, તેમાંથી જ તે ખુશ છે, પણ આજે અચાનક પોતાને રોકી ના શકી અને પ્રણયને ઘરે મૂકવા આવવા માટે કહી દીધું। 10 જ મિનિટમાં પ્રણય આવી જાય છે। પછી પ્રીતિ ગાડીમાં બેસી જાય છે। પ્રણય ગાડી ઘર તરફ જવા દે છે। પ્રણય: બોલો મેડમ, આજે તો અમે તમને ઘરે છેક મૂકવા આવીશું। પ્રીતિ: હા, એ માટે થેન્ક યુ અને સોરી એ માટે કે તમને તકલીફ આપી। પ્રણય: એમાં સોરી ના હોય, એટલો તો હક છે જ મારો। પ્રીતિ મનમાં: તમારો તો પૂરો હક છે ને પછી મનમાં મલકાઈ જાય છે। પ્રણય: પ્રીતિ એક વાત કરવી હતી તને। પ્રીતિ: હા બોલો ને પ્રણય। આપણે કોલેજમાં આવ્યા ત્યારથી આજ દિન સુધી સાથે ફરીએ છીએ, પરીક્ષાની તૈયારી પણ સાથે કરીએ છીએ, ક્યાંક ચા કોફી મસ્તી, પણ આજકાલ હું કંઈ અલગ જ ફીલ કરું છું। હવે આપણી વાતચીત બહુ વધી ગઈ છે। તારા મેસેજનો જવાબ આપ્યા વગર મને ગમતું નથી, તને મળ્યા વગર ગમતું નથી। પ્રીતિ: સારું જ ને, આપણે હવે ખાસ મિત્રો બની ગયા છે। પ્રણય: ખાસ મિત્રથી પણ કંઈક આગળ લાગે છે મને। પ્રીતિ અજાણ બનીને: એટલે સમજ ના પડી। પ્રણય: મારો કહેવાનો અર્થ એ છે કે શું તમે મારા પ્રેમમાં છો? પ્રીતિ એક ધબકારો ચૂકી ગઈ। તેણે પોતાની નજર બીજી બાજુ ફેરવી લીધી। પ્રણય: તમે સાંભળ્યું મેં શું કહ્યું? ક્યા કરોગે હમસે જવાબ એ ઇશ્ક લેકર, કહ તો દિયા હે તેરે થે ઓર તેરે હી રહેગે। પ્રીતિ: તેણે વાત બદલી નાખી। કાલે કેટલા વાગ્યે આવવાનું છે? પ્રણય: વાત ના બદલશો। પ્રીતિ: હા, તો તમે કહી દો કે તમને મારા માટે પ્રેમ જ છે કે નહીં? પ્રણય: મારે ફક્ત તમારો જવાબ સાંભળવો છે। તમને ના હોય તો ના પાડી દો, તો હું એમ સમજીશ કે બધું એકતરફી હતું, તમે મિત્ર જ હતા ને તમને પ્રેમ હોય તો હું આગળ કંઈક વિચારું, પણ મને જવાબ જોઈશે જ। પ્રીતિ:
કંઈ જ બોલી શકતી નથી. પ્રીતિ મનમાં હરખાતી તો હતી કે એને જે સાંભળવું હતું તે પ્રણય એ બહુ આસાનીથી કહી દીધું. તેના મનમાં તો પતંગિયા રમવા માંડ્યા હતા. ત્યાં જ અચાનક પ્રણયે પ્રીતિના ખભા પર હાથ મૂકી દીધો. પ્રણયને હાથ મૂકવામાં તકલીફ પડી, પણ પ્રીતિ ખુશ હતી. પ્રીતિ કંઈ જ ના બોલી શકી, પણ હવે પ્રીતિનો જવાબ આપવો જરૂરી બની ગયો હતો. પ્રણયનો એક સ્પર્શ જ તેના દિલ દિમાગને હચમચાવી શક્યો હતો. બંને ગાડીમાં હતા, નહીંતર પ્રીતિ પોતાની ગળે લગાવતા રોકી ન શકત. પ્રણય, બોલો, હું રાહ જોઉં છું. શું છે તમારા મનમાં? जानते हो फिर भी अनजान बनते हो, इस तरह क्यों मुझे परेशान करते हो? पूछते हो मुझे क्या पसंद है, जवाब खुद हो फिर भी सवाल करते हो. એટલી વારમાં પ્રીતિનું ઘર આવી જાય છે. પ્રણય અફસોસ સાથે લાંબો નિસાસો નાખે છે અને મનમાં જવાબ ન મળવાની ઉદાસીનતા. પ્રીતિ ગાડીનો દરવાજો ખોલવા જાય છે, પણ રોકાઈ જાય છે અને પ્રણયનો હાથ પોતાના હાથ પર લઈ ફક્ત તેની આંખોમાં જોવે છે અને કહે છે, દરેક વખતે જવાબ આપવો જરૂરી નથી હોતો. અમુક વાર જાતે સમજી લેવું પડે છે. તારે સમજવું પડશે મારા દિલમાં શું છે. એમ કહીને પ્રીતિ ગાડીમાંથી ઉતરી ઘર તરફ જતી રહે છે. પ્રણય તેને જોતો રહે છે અને મનમાં મલકાય છે, અને પ્રીતિ પણ તેને પાછું વળીને જોવે છે. સ્વપ્નોની દુનિયામાં જ રહેવા દે આ સંબંધને. વાસ્તવિકતાને અસર પડી તો તે વેરવિખેર થઈ જઈશું. પ્રણયના ઘરે મૂકી ગયા બાદ પ્રીતિને બસ પ્રણય સાથે જ સમય પસાર કરવો હતો. તેણે પ્રણયને ફોન કરીને જે રૂબરૂમાં કહી શકાય તેમ ન હતું તે બધું જ કહી દીધું. એનાથી પ્રીતિના મનમાં જે ભાર હતો તે ઉતરી ગયો ને કદાચ પ્રણયને પણ પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો. ધન્યવાદ.